સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ અને આજે આપણે વાત કરવાના છીએ કહેવતો વિશે. એના પહેલાં તમારા બધાનો આભાર કે તમે બધાએ આપણા ફ્લેમિંગો એકેડમીના યુટ્યુબ ચેનલ પર આટલો સારો રિસ્પોન્સ આપ્યો. જે હું કેટલાક મહિનાથી શોર્ટ્સ વિડીયો અપલોડ કરી રહ્યો છું ટાટ મેન્સ રિલેટેડ. એના પર તમારું રિસ્પોન્સ બહુ સારો રહ્યો અને મેં પોલ નાખ્યો હતો કે હવે આપણે લોંગ વિડીયો છે એ ચાલુ કરીએ કે નહીં. તો તમારા બધાનો એમાં પણ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો અને આજે આ ફર્સ્ટ વિડીયો છે જે આપણી મોસ્ટ આઈએમપી સિરીઝ છે. હવે મોસ્ટ આઈએમપી સિરીઝ શું કામ? કારણ કે અહીં ઇનડેપ્થ હવે કોઈ પણ ટૉપિકમાં જવાનો સમય નથી. તો એક એવું રૂલ હોય કે 80-20, તમારા જે 20% કાર્યો છે એ તમારા 80% રિઝલ્ટ છે એને ડિસાઈડ કરે છે. તો એવી રીતે જે હું ટૉપિક હમણાં લઈશ એ બધા આપણે ઇનડેપ્થ નથી ભણવાના. એના કેટલાક આઈએમપી ઉદાહરણ છે. મોસ્ટલી શું હોય છે કે ટાટમાં મેન્સના જે જૂના પેપર છે એમાં મેં જોયું તો એ લોકો ટેક્સ્ટ બુક છે એમાંથી પૂછે છે. એટલે જો તમને ઇનડેપ્થ કોઈ પણ ટૉપિક વિશે સમજવું હોય તો બીજા વિડીયોઝ યુટ્યુબ પર હશે તો એ જોઈ શકો છો. અને જો તમને મોસ્ટલી બધું કવર કરવું હોય પહેલાં ચોપડીનું, તો એ બધું આપણે આ જે સિરીઝ છે એમાં કવર કરશું. તો આ વિડીયો ઓન ધી પોઈન્ટ હશે અને આઈએમપી જે પણ છે પહેલાં એ બધા હું કવર કરી લઈશ. તો સૌપ્રથમ આજનો પહેલો વિડીયો આપણો છે મોસ્ટ આઈએમપી સિરીઝનો, જે છે ગુજરાતી વ્યાકરણનો ટૉપિક કહેવતો વિશે. તો કહેવતો આપણે જ્યારે પણ કમ્યુનિકેશન છે, વાર્તાલાપ કરીએ છીએ ત્યારે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે કેટલાક સમયથી ભૂતકાળથી બોલાવતી આવતી હોય છે. તો એ જોઈએ એમાં સૌથી પહેલાં બોડીને ત્યાં વળી કાહકી કેવી, એનો મતલબ થાય અત્યંત દરિદ્રતા હોવી. અને ચોપડીમાં એનો મતલબ છે કે જેને ખાવું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. બાંધી મુઠ્ઠી લાખની, એટલે કે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સંચવાય. નહીં ઘરના કે નહીં ગાંઠના, એનો મતલબ ન આ બાજુના કે ન તે બાજુના. હિંમતે મર્દા તો મર્દે ખુદા, આ તો આપણે સાંભળી જ છે. જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ કરે છે. ધારે તે પામે, અથવા તો મન હોય તો માર્વે જવાય. એનો મતલબ થાય ઈચ્છા હોય તો મળે. પાળ્યું કૂતરું પગે વળગે, એટલે કે વધારે લાડ કરો તો છોડે નહીં. આ હતી ચોપડીની કહેવતો. હવે બીજી કેટલીક આઈએમપી કહેવતો જોઈએ. ખાલી ચણો વાગે ગણો, એટલે કે અધૂરો ઘડો છલકાય. ઘર ફૂટે ઘર જાય, એટલે અંદર અંદર મતભેદ પડતા શત્રુ ફાટ. આપ ભલા તો જગ ભલા, આપ ભલા સાથે સૌ ભલું. ચામડી તૂટે પણ દમડી ન છૂટે, એટલે કે દુઃખ સહન કરે પણ ધન છે એ ન વાપરે. જાત વિના ભાત પડે નહીં, સારા જ સારી વસ્તુ ગ્રહણ કરે. પછી જે ઝાઝા હાથ રળિયામણા, આ પણ આપણે સાંભળી જશે. વધારે માણસો હોય તો કામ જલ્દી ને સારું થાય. દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીએ, એકવાર કડવો અનુભવ થયા પછી ભય ન હોય ત્યાં પણ ભય દેખાય. પછી જે નવરો નખોદ વાળે, એટલે કે કામ ધંધા વિનાનો નવરો માણસ નુકસાન કરે. હવે આગળ છે દેખવું નહીં ને દાજવું નહીં, જોવું પણ નહીં ને એથી એની ચિંતા પણ ન થવી. દીવા પાછળ અંધાર, એટલે વડીલ તેજસ્વી અને વારસદાર ન પાવે. ગામને મોએ ઘરણું ન દેવાય, લોક જીભ તો ગમે તે બોલે, એટલે કે ચાર લોક કુછ તો કહેંગે, એવું છે. હવે અધૂરો ઘડો છલકાય ગણો, અલ્પ જ્ઞાની જ વિદ્વતાનો દોડ કરે. આવ ફાટ્યું ત્યાં ઠીગડું ક્યાં દેવું, ખૂબ બગડી ગયેલા કામનો કે પાર વગર દુઃખનો ઈલાજ હોતો નથી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. ઉજળું એટલું દૂધ નહીં, એટલે કે બાએ દેખાવથી છેતરાવું નહીં. હવે અહીં જોઈએ, અહીં પાકીની જગ્યાએ પાકા આવશે. પાકા ગળે કાંઠા ન ચડે, એટલે કે અમુક વખત વીતી ગયા પછી પરિસ્થિતિ ન સુધરે. પારકી આશા સદા નિરાશા, એટલે આનો મતલબ તો આપણા બધાને ખ્યાલ જ છે કે બીજા ઉપરનો આધાર નકામ. હવે છે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે, એટલે કે પુરુષાર્થ વિના આળસુ થઈ બેસી રહેનાર વ્યક્તિ કદી સુખી ન થાય.
આગળ બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. વસ્તુના મૂળ કારણના ને વસ્તુના બંનેના ગુણ સરવાળે તો સરખા જ હોય. નાચવા જવું ને ઘૂંઘટું તાણવો, એટલે કે જરૂરત હોય તો શરમ મૂકી દેવી. હવે છે મને ચંગા તો કઠોળમાં ગંગા, એટલે કે અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી. હવે છે ભાગ્યશાળીને ભૂત રડે, નસીબદાર ઓછી મહેનત કરે તોય તેને સફળતા મળે. આગળ એક મ્યાનમાં બે તલવાર ન સમાય, બંને સામર્થ્યો એક જ સ્થાને ન રહે. હવે આગળ એક હાથે તાળી ન પડે, એટલે કે સહકાર વિના કામ ન ઉપડે. કજિયાનું મોં કાળું, એટલે કે કંકાસથી દૂર રહેવું સારું. આગળ રાત થોડીને વેશ જાજા, સમય થોડો ને કામ વધુ. આગળ કાગનું બેસવું અને ડાળનું પડવું, એટલે કે આકસ્મિક સંજોગોનું પરિણામ. આગળ જોઈએ કાંકરે કાંકરે પાડ બંધાય, એટલે કે થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે. એટલે થોડી થોડી તૈયારી કરતા આવશું, દરરોજ જે આપણે ડિસાઇડ કર્યું છે એ ટાર્ગેટ પૂરું કરતા આવશું તો 100% મેન્સ છે એ આપણે ક્લિયર કરી જશું, એ પણ સારા એવા માર્ક્સ છે. તો આગળ જઈએ, કૂવામાં હોય તો હવાડામાં આવે, ઘરમાં હોય તો બહાર દેખાય, ખાડા ખોડે તે પડે, એટલે કે કરે તેવું પામે. આગળ છે હસવું અને લોટ ફાંકો એ કેમ બને, એકી સાથે બે કામ ન થઈ શકે. માંગ્યા વિના માએ ન પીરસે, કહ્યા વિના કોઈ ન જાણે. આગળ ગરડા ગાડા વાળે, એટલે કે અનુભવીઓની સલાહ ખરે ટાણે કામ લાગે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ પણ સાંભળ્યું જ છે આપણે કે વિનાશ થવાનો હોય ત્યાં બુદ્ધિ બગડે. બોલે તેના બોર વેચાય, કયા વિના કોઈ કામ ન બને. અકર્મીનો પડિયો કાણો, એટલે કે કમનસીબને દુઃખને દુઃખ જ હોય. આગળ છે લોભિયા વસે ત્યાં દુતારા ભૂખે ન મરે, એટલે કે લોભ કરનાર છેતરાય છે. હવે આગળ જોઈએ કડવું ઔષધ માંજતા, એટલે કે કડવી શિખામણ હિતે સુજાબ. તો આ કહેવતો હતી આપણી આજના વિડીયોની. તો આ પહેલાં તમે કરી જાજો, એના પછી તમને વધારાની કોઈ પણ કહેવતો કરવી હોય તો એ કરજો. તો આવી રીતે જ દરેક ટોપિક આપણે મેન એના પોઈન્ટ જોઈ લેશું, એના ઉદાહરણ જોઈ લેશું, અને આ પહેલાં કરી જશો અને પછી સમય હોય તમારી પાસે તો જે એક્સ્ટ્રા બધું છે એ તમે કરજો. હવે આ સિરીઝમાં છેલ્લે દરેક ટોપિકમાં આપણે આવી રીતે એક ક્વેશ્ચન ટાઈમ કરીને સેક્શન હશે, જેમાં આપણે તમને જે પણ ટોપિક કર્યો એના કેટલાક પ્રશ્નો પૂછીશ, જોઈએ કેટલાને આવડે છે. જે હમણાં જ આપણે જોઈ ગયા છીએ એનો જવાબ છે એ તમે કમેન્ટ કરજો. જો તમને ત્રણેયના જવાબ યાદ હોય તો ત્રણેયના જવાબ કમેન્ટ કરજો, બાકી 1-2 જેટલાના યાદ હોય એ કમેન્ટ કરજો. તો હું પણ જોઉં કે કેટલાને તરત જ યાદ રહી જાય છે. ફર્સ્ટ છે ભાગ્યશાળીને ભૂત રડે, બીજો છે ચામડી તૂટે પણ દમડી ન છૂટે, અને ત્રીજો છે બાંધી મુઠ્ઠી લાખ. તમારો આભાર આ વિડીયો જોવા માટે, અને હવે આપણે મળશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં.